વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસે ભૂવાનું પુનરાવર્તન થતાં ભૂવો પડ્યો। અટલાદરા ચેકપોસ્ટ પાસેથી કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક કાર ભૂવામાં ખાબકી। ભારે જહેમત કરીને કાર ભૂવામાંથી બહાર કાઢીને કારને નુકસાન। આ સ્થળ પર હવે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાશે। જ્યાં સુધી ભૂવાનું સમારકામ ન થાય ત્યાં સુધી વોર્ડ બહારના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। વારંવાર ભૂવા નગરી બની રહી છે। શાસનના અધિકારીઓ લાગે જાડી ચામડીના થઈ ગયા, એક જગ્યાએ 5 વાર ભૂવા પડ્યા છે। અરે અધિકારીઓ લાગે મગર કરતા બી જાડી ચામડીના થઈ ગયા છે। કંઈ ખબર નહીં, એક જ વસ્તુ ઘડી કરવાની, એમના બી શરમ જેવી કોઈ વસ્તુ નથી રહી એવું લાગી રહ્યું છે। કેમ કે વોર્ડ નંબર 12ની અંદર સૌથી વધારે ખાડા છે, સૌથી વધારે ભૂવા છે, કરોડોમાં ખર્ચો જાય છે અને પૂરવાનો પણ એ જાય જ ને। પ્રજાના પૈસાનો આ લોકો ભૂવાના પુરાણ તરીકે વેડફાટ કરી રહ્યા છે। કેમ કે એક જ વસ્તુ 10 વાર કરી રહ્યા। આ ભૂવાની 3 થી 4 વાર રજૂઆત હતી, તો બી એ ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા, એટલે એ લોકોએ શું કર્યું, ઉપર માટી નાખી અને લેવલ કરીને જતા રહ્યા। પણ ટેકનિકલ રીતે સારું કામ કર્યું ના। એ તો ગઈકાલે સારું કોઈ દુર્ઘટના ના સર્જાઈ। એ રેલી હતી મહંત સ્વામીની નીકળી ગઈ ને ત્યાં પછી આ સવારે એક ભાઈ જતા હતા, એમની ગાડી આખી અંદર બેસી ગઈ। એ તો સારું કોઈ જાનહાનિ નહીં થઈ। અહીંયા સ્કૂલ બસો ચાલી રહી છે, સ્કૂલ વાહનો ચાલી રહી છે। જો નાના બાળકોની કોઈ ગાડી ફસાઈને આ અંદર પાણીની અંદર છે, જો પેલું માંજરપુર જેવી કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો જવાબદાર કોણ લેવાનું હતું? બાય ચાઈની કરીને રમી લેત અને લોકોના માથે ખાલી આવા ભૂવા ઠોક્યા કરત ને એમનું પેટ ભર્યા જ કરવાના હતા। આજે કઈ જગ્યાએ ભૂવો પડ્યો છે? કેટલા ફૂટનો ભૂવો લાગે? આજે અટલાદરા ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો। આજે ને ઘડી પડ્યો, એવું સમજો એક જ વસ્તુ ઘડી પડી રહી છે, ટેકનિકલી કામકાજ થતું નથી। એટલે આ ભૂવો આખો માણસ સમજે, આખી ગાડી સમજે એટલો મોટો ભૂવો પડી રહ્યો છે। શું આપણી માંગણી છે? મારી માંગણી એ છે કે વહેલી તકે આ ભૂવાનું ટેકનિકલ રીતે કાયમી નિરાકરણ લાવે। આ ઘડી એક જ વસ્તુ થાય એ સારી નથી, વડોદરા શહેર માટે બી સારી નહીં। પછી તમારો નંબર છે ને પાછળ જ જશે, આગળ આવે નહીં।